આંગણવાડીમાં કામ કરતા બહેનો, આશા વર્કર અને ફેસિલિટર બહેનોને છેલ્લા ઘણા સમયથી પગારનો પ્રશ્ન હોય, તેમને 4-4, 6-6 મહિના સુધીના પગારો ન મળ્યા હોય, ત્યારે હાલ બજેટની અંદર આશા વર્કર બહેનો દ્વારા કહેવામાં આવેલ માહિતી મુજબ બજેટની અંદર 300 કરોડ રૂપિયા જેટલા આંગણવાડીનું જે બજેટ છે તેમાંથી કાપવામાં આવ્યા છે। તો ક્યાંક ને ક્યાંક જે અગાઉ પણ તેમને પગાર મળતો ન હતો, ત્યારે હવેની પરિસ્થિતિ શું થશે તેને લઈને હાલ આજે આંગણવાડી બહેનો અને ફેસિલિટર બહેનો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું। કલેક્ટર કચેરીએ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ત્યારે ગરબા રમીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તો ક્યાંક ને ક્યાંક તેમનું જે લઘુત્તમ વેતન છે તે તેમને પાછું મળે અને અગાઉના જે પગારો બાકી છે, ભથ્થાઓ બાકી છે તે તમને પાછા મળે તેવી માંગણી સાથે આજરોજ મોરબી જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું અને આગામી સમયમાં તેમને જે બજેટમાંથી 300 કરોડ રૂપિયા જેટલાની કટોતી કરવામાં આવી છે તે રૂપિયા તેમને પાછા આપવામાં નહીં આવે, બજેટની અંદર જો વધારો કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આમાં કાંઈ ન હોય। હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને આશા હેલ્થ સંગઠનની ઓલ ગુજરાતની ઉપપ્રમુખ છું। આજે આશા વર્કર બહેનો અને ફેસિલિટર બહેનોને ઘણા ટાઈમથી અમે આવેદન દેતા આવ્યા, રેલીઓ કરતા આવ્યા, સરકારમાં આવેદન આપ્યા, રજૂઆતો કરી, બેઠકો કરી, છતાં પણ બજેટ કાપી નાખ્યું છે। તો જો અત્યાર સુધી આ જે મળતું હતું એ બજેટમાં બહેનોને વ્યવસ્થિત બિલ કે પગાર કે ઇન્સેન્ટિવ નહોતા મળતા, તો આટલું બજેટની કટોતી થઈ હોય તો આ બહેનોને પગાર કે બિલ કેવી રીતે મળે? અને બીજા નંબરમાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો, તો આંગણવાડી વર્કર બહેનોને પણ એવું જ છે કે જે બહેનો પોતાના ખુદના રૂપિયા રોકી અને બાળકો માટે બિલ ન મળે ત્યાં સુધી ચીજ વસ્તુ ખરીદે અને બાળકોને પૂરક પોષણ પૂરું પાડે છે, તો 6-6 મહિના, 8-8 મહિના બહેનોના રૂપિયાનું રોકાણ થાય છે। અને સરકારે અત્યારે 300 કરોડ ઉપર બજેટ આંગણવાડીનું પણ કાપી નાખેલું છે, આશા વર્કરોનું પણ બજેટ કાપેલું છે। તો આ બહેનોને આટલા બજેટ જો કપાય તો બહેનોને અત્યાર સુધી 6 મહિને 8 મહિને જો બિલ મળતા હોય, મકાન ભાડા મળતા હોય, પગાર ન મળતા હોય, તો એ હવે જે આ બજેટ કપાણું તો એ બહેનોને ક્યારે મળશે એની શું ગેરંટી? તો સરકાર અમારું કાપેલું બજેટ પાછું આપે અને ઉપરથી બીજા બજેટનો સમાવેશ કરે અને બહેનોને માનદ વેતન છે એમાંથી એને કાયમી ન કરે તો કાંઈ નહીં, પણ જે ગુજરાત સરકારના નિયમ પ્રમાણે લઘુત્તમ વેતન 496 રૂપિયા છે, એ લઘુત્તમ વેતન તમામ આંગણવાડી વર્કર, આશા વર્કર, ફેસિલિટર, હેલ્પર બહેનો તમામને આ લઘુત્તમ વેતન લાગુ પાડે એવી અમારી અત્યારે માંગણી છે। અને આ માંગણી જો નહીં સંતોષાય બજેટ સત્ર દરમિયાન તો ગાંધી ચિંધ્યા રસ્તે અમે આગળ આથી પણ વધારે આંદોલન કરશું। 20, 21, 22 ઓલરેડી અમારા બહેનો તૈયાર જ છે ઓલ ભારતમાં, આખા ભારતમાં, ત્યારે અમારું આંદોલન છેડાશે સરકાર સામે। મારું નામ મોડ જીનતબેન છે, હું આશા વર્કર છું। હા, આજ અમે બધા સરકાર સામે વિરોધમાં બેઠા છીએ આશા બહેનો। મેં વારંવાર રજૂઆતો છતાંય સરકાર ધ્યાને નથી લેતી। આશા એક આરોગ્યનો મજબૂત પાયો છે, વારંવાર રજૂઆત, વારંવાર રેલી, વારંવાર વિરોધ, વારંવાર આવેદન, છતાંય આ સરકાર કોઈ આશા બહેનોને ધ્યાનમાં લેતા નથી। તો આજ તમારા મીડિયા થ્રુ અમે બધી આશા બહેનો એક ચેતવણી દેવા માંગીએ છીએ કે જો હવે સરકાર આશા બહેનોને નજરઅંદાજ કરશે તો આ આરોગ્યનો પાયો અત્યારે જે છે એ થોડોક હચબચી જશે અને એના જિમ્મેદાર
એક સરકાર થશે, કોઈ આશાબેનું નહીં થાય. જો આરોગ્યને માણસોની આરોગ્ય સાથે ચારચેડા થશે તો એના જવાબદાર સરકાર ખુદ થશે. અંદાજ કરે છે જેટલું અમે કામ કરીએ છીએ અમને એટલું વળતર મળતું નથી. અમારું બહુ શોષણ એટલે બહુ અતિશય શોષણ થવામાં આવે છે. ફક્ત અમને 4 થી 5 વસ્તુ પૈસા મળે છે, અમારી પાસેથી 40 કામગીરી લેવામાં આવે છે.